જય ભીમ સાથીઓ, હું છું આપની ભીમપુત્રી ગૌરી સિંગલ। સાથીઓ, કેટ ચોપિન 20મી સદીના ખ્યાતનામ અમેરિકાના મહિલા લેખક હતા। કેટ ચોપિન સ્ત્રીઓ અને નારીવાદી વિચારો ઉપર વાર્તાઓ લખતા હતા, જેમ કે લગ્નની ટીકા, પરંપરાગત લિંગભેદની ભૂમિકાઓ તેમની કૃતિઓમાં મુખ્ય બિંદુએ રહેતી હતી। કેટ ચોપિનની 20મી સદીની ખ્યાતનામ કૃતિ એટલે ધ વેકનિંગ। આ નવલકથામાં લેખક સંગીતનો ઉપયોગ સ્ત્રી જાતમાં જોમ, જુસ્સો અને ખુમારી ઉત્પન્ન કરવા માટે કરે છે। તેણી સંગીતનો ઉપયોગ સમાજમાં પ્રવર્તેલી અધોગતિ સામે નૈતિક દ્રષ્ટિકોણ પ્રયોજવા માટે કરે છે। 20મી સદી બાદ વિશ્વની દરેક સભ્યતા પોતાના સમાજને જાગૃત કરવા માટે સંગીતનો ઉપયોગ કરતી થઈ ગઈ અને સમય જતાં આપણા દેશમાં પણ દલિત સાહિત્યનો જન્મ સામાજિક અસમાનતા, અસ્પૃશ્યતા, ધર્માંતા, શોષણ અને અત્યાચાર જેવા અનિષ્ટો સામે આક્રોશ પ્રગટ કરવાના ભાગરૂપે થઈ રહ્યો છે। અને એવી જ રીતે આપની બહુજન ચેનલ એટલે જય ભીમ ગુજરાત લાવી રહ્યું છે આપના તન મનને હચમચાવી નાખતું, આપના દિલો દિમાગને ઝકઝોર કરી નાખતું, દિલ ધડક ધમાકેદાર ગુજરાતી રેપ સોંગ એટલે ક્યારે જાગશે સમાજ। ગીતકાર લેખક બ્રિજેશ દાદરિયા દ્વારા લિખિત અને એમના જ અવાજમાં રેકોર્ડ થયેલ અને તુષાર કુમાર દિગ્દર્શિત રેપ સોંગ ક્યારે જાગશે સમાજ તારીખ 23/9/2024 એટલે કે સંકલ્પ દિવસ સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે જનતાને અર્પિત કરાશે। જોવાનું ચૂકશો નહીં। જોતા રહો જય ભીમ ગુજરાત કાર્યક્રમ। જય ભીમ, નમો બુદ્ધાય।